હેલો ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યર. એ પહેલા એક વસ્તુ કહી દઉં, જાવું હોય ને પેલા જ વહી જાઓ. હજી મૂકવો હે, નીકળવું હોય ને તો વિડીયો મૂકી નીકળી જાઓ, નક્કર તમે થાવ એના. ઓકે સ્વીટી, ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. અરે યાર, એમાં મોસ્ટ આઈએમપી દાખલા ની સિરીઝમાં આપણે ગહાવીએ. તમે ગહાવો હો કારણ કે તમે મજબૂર હો, હું ગહાવું હું કારણ કે મારે ઈએમઆઈ. ઓકે સ્વીટી, ઓકે સ્વીટ, સમજાઈ ગયું મારી લો. એટલે આ જે 3 માર્કમાં બેઝિક માટે મોસ્ટ આઈએમપી દાખલા છે, એટલે તમારા શરીરના મહત્વના અંગ જેવા કે આંખ, કાન, નાક ખુલી જવું જોઈએ. ઓકે સ્વીટ, મસ્ત દાખલા, ઈઝી દાખલા, અને આમાં કઈ છે નહીં રામાયણ. ખાલી કેટલા સ્ટેપનો દાખલો હોય એ યાદ રાખવાનું. તો કે આદેશની રીત છે એટલે 4 સ્ટેપનો દાખલો થાય. કેટલા સ્વીટ? 4 સ્ટેપ. પહેલું સ્ટેપ શું હોય તો કે સમીકરણ બનાવો. કમ્પ્લીટ મારી લો. શું તો કે સમીકરણ બનાવો. કેવી રીતના બને તો કે કાંઈ ન હોય, ABCD ના 2 અક્ષર હોય એ ડાબી બાજુ અને આંકડો કોઈ પણ હોય જમણી બાજુ. સમજાઈ ગયું સ્વીટી? તો સમીકરણ બનાવવામાં કાંઈ ના હોય, કંઈ રામાયણ નથી. મસ્ત છે, સ્મૂથ છે ને ઈઝી છે. એનાથી વિશેષ તમારા કાનમાં ઉતરી જાય ને એવું છે. ઓકે સ્વીટી, પેલું સ્ટેપ હું તો કે સમીકરણ બનાવો. બીજું હું તો કે સમીકરણ 2 હોય, કેટલા 2 સમીકરણ હોય એમાંથી ઈઝી લાગે ને એને કરતા બનાવો. બીજું સ્ટેપ હું તો કે સમીકરણને કરતા બનાવું. ઓકે સ્વીટી, ઓકે માય લવ. જસ્ટ અહીંયા તમારું કાન રાખો. કમ્પ્લીટ સ્વીટ. પહેલું સ્ટેપ હું સમીકરણ બનાવવા, બીજું સ્ટેપ કરતા બનાવું, ત્રીજું હું સ્વીટ તો કે કર્તાની કિંમત મૂકવી. હું કર્તાની કિંમત મૂકવી. ઓકે માય લવ. કેમાં તો કે સમીકરણ 1 ને કરતા બનાવ્યું હોય તો 2 માં મૂકવાનું, 2 ને કરતા બનાવ્યું હોય તો સ્વીટ કેટલામાં? જસ્ટ સિમ્પલ સ્વીટ દાખલા. આઈ લવ યુ કહી દો ને એવા દાખલા મસ્ત છે. કમ્પ્લીટ સ્વીટ. પેલું સ્ટેપ હું તો કે સમીકરણ બનાવો. જો કે આપેલા હોય તો ન બનાવવું પડે. બીજું સ્ટેપ હું તો કે 2 માંથી 1 ને કરતા બનાવું. કોને બનાવશે તો કે નબળાને. શા માટે તો કે નબળાને દબાવવું પડતું હોય એટલે. ત્રીજું હું તો કે કર્તાની કિંમત મૂકવાની. જો 1 ને બનાવ્યું હોય તો કિંમત 2 માં મૂકવાનું, 2 ને બનાવ્યું હોય તો કિંમત 1 માં મૂકવાનું. અહીંયા સુધી બસ જસ્ટ બધી વાત તમારી કાનમાં ઉતરી ગઈ. કમ્પ્લીટ સ્વીટ. પછીનું સ્ટેપ હું તો કે કર્તાની કિંમત મુકાઈ જાય એટલે x અથવા y મેળવવાનો છે. એટલે ચોથું સ્ટેપ હું તો કે x અથવા y મેળવો. મતલબ જો x મળી ગયો તો y મેળવવાનો છે, y મળી ગયો તો x મેળવવાનો. મતલબ 4 સ્ટેપ ઈઝી બીઝી અને રોકડામાં 3 માર્ક. બેઠે બેઠા આ દાખલા આવે, આની બારે કાંઈ જતું નથી. એટલે જ કહું હું કે પ્રેક્ટિસ કરો તો ટેક્સ્ટ બુક માંથી જ કરો. કોઈના લીથા ના લ્યો, કોઈના ઓલા ના લ્યો, કોઈની આ ના લ્યો. કોઈ તમને મોસ્ટ આઈએમપી કહીને 500 રૂપિયામાં બટકાવી દે કે 300 રૂપિયામાં બટકાવી દે, એના કરતા ટેક્સ્ટ બુક ની બારે ન જાઓ. ટેક્સ્ટ બુક થઈ જાય ત્યાર પછી તમે જઈ હો. ઓકે સ્વીટ. પણ જ્યાં સુધી ટેક્સ્ટ બુક ક્લિયર ન થાય ત્યાં સુધી બીજી વસ્તુની પાછળ ભાગીએ નહીં. ઓકે મારી લો. તમારી પાસે જે તમારી શાળામાં હોય અથવા તમે કોઈ કોચિંગમાં જતા હો કે ક્લાસમાં કોઈ શિક્ષક હોય તો એની પાસેથી એક ચેપ્ટરમાંથી 10, 15 કે 20 દાખલા સિલેક્ટ કરી લેવાના, અને એ તમને કહે ને એની બારે નો જાય ને નો જાય કયો ને તો રાઇટિંગમાં. ઓકે સ્વીટ. બાકી બધું અત્યારે આંગળીના ટેરવે હજી માં કોઈ મળી જાય. તમે નો ગોતવાની વસ્તુ સેકન્ડમાં ગોતી દો તો આ તો ભણવાનું હોય, એનાથી સિમ્પલ હોય. સમજાય છે હું કહું? આમાં તો ઓલો મોડ ઓન ના કરવો પડે. જસ્ટ યુટ્યુબમાં સર્ચ બટનમાં સર્ચ કરો એટલે આવી જાય. ઓલું કંઈક હોય ને એ મોડ આમાં તો ઓન ન કરવો પડે. સમજાય સ્વીટ? તો કે તમે એવા મોડ ઓન કરીને એવી વસ્તુ સેકન્ડમાં ગોતી લ્યો તો પછી આ તો હું. એટલે ટેક્સ્ટ બુકની પાછળ ભાગીએ, કોઈ નકામી કે કારણ વિનાની વસ્તુ ખરીદીએ જ નહીં. છતાંય તમારી ચટપટતી હોય, લેવાનું મન થતું હોય તો લઈએ, પણ આ થાય ને તો. ઓકે સ્વીટી, ઓકે માય લવ. સમજાય સ્વીટ? આ બધી વસ્તુ તમારા ઘરે ઉતરી ગઈ. કેટલા સ્ટેપ? 4 સ્ટેપ. મતલબ કયો ચોકડો તો કે 143 માં આવે નહીં ચોકડો. પહેલું સ્ટેપ સમીકરણ બનાવવા, બીજું 2 માંથી 1 ને કરતા બનાવો. કોને બનાવશું તો કે ઈઝી હોય.
ત્રીજું હું તો કે કર્તાની કિંમત મૂકવાની. ક્યાં મૂકવાની? એકને બનાવ્યું તો 2 માં મૂકવાનું, 2 ને બનાવ્યું તો 1 માં મૂકવાનું. અને ચોથું સ્ટેપ હું તો કે x અથવા y મેળવો. મતલબ x મળી ગયો તો y મેળવવાનો, y મળી ગયો તો x મેળવવાનો. આટલું બધું તમારા કાનમાં બેઠે બેઠું ઉતરી ગયું. 4 સ્ટેપનો દાખલો હોય આદેશની રીત. જો કે લોભનીય 4 સ્ટેપની જોઈ. હવે જો રકમ હું હોય s ઓછા t બરાબર 3, s ઓછા t બરાબર 3. કે આમાં એબીસીડી ના 2 અક્ષર ડાબી કોર, આંકડો જમણી કોર, એટલે પહેલું સમીકરણ રેડી છે. બીજું શું હોય તો કે s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર કેટલા હતા સ્પીડર? ભૂલી 6. કેટલા માઇલો? તો કે 6. આમાં જો આ s ને t ડાબી કોર, આંકડો જમણી કોર. પણ આને સાદું રૂપ આપી દે ને તો હલવું પડે. સમજાઈ ગયું સ્પીડર? કાંઈ નથી. આમને મેં આને એકને કરતા બનાવીને મૂકી દઉં તો દાખલો થાય, પણ ઈ દાખલો તમારી ફાડી નાખે. એના કરતા પેલા સાદું રૂપ આપી દેવાનું. સાદું રૂપ કેવી રીતના? તો કે ચોકડી મારવાની. 2 નો છેડો ક્યાં આડે? તો કે 2 નો છેડો s આડે આડે, તો 2 ગુણ્યા s એટલે 2s વત્તા અહીંયા પ્લસ તો અહીંયા પ્લસ. 3 નો છેડો ક્યાં આડે? તો t આડે. 3 ગુણ્યા t એટલે 3t. હવે જો આનો અને આ ત્રણેયનો ગુણાકાર. 3 દુ 6, 6 36. આને કહી દે ઇક્વેશન. ઓકે સ્પીડ સમજી ગઈ માઈ લવ. શું કહી લો? પેલું સ્ટેપ કમ્પ્લીટ, સમીકરણ બનાવવાનું કમ્પ્લીટ. બીજું સ્ટેપ શું હોય તો કે બીજું સ્ટેપ હોય સ્પીડ આ સમીકરણ 2 અને આ સમીકરણ 1, આ 1 અને આ 2. આમાંથી ઈઝી લાગે ને એને કરતા બનાવો. ઈઝી મતલબ જોઈને તમને ખબર જ હું આના થોથા ફાડી નાખીશ, ઈ જ સમીકરણ સિલેક્ટ કરવાનું. આને જોઈને થોડી તો તમારી ફાટી જાય, એટલે આ મૂકી દેવાનું. આ સમીકરણ 1 ને જોઈને એમ થાય કે આ તો હાવ લબાડ જેવું છે, તો કે સમીકરણ 1 ને બનાવવાનું કરતા. તો અહીંયા લખો સમીકરણ 1 ને કરતા બનાવો. શા માટે બનાવી તો ખબર પડી ને? તો કે સમીકરણ 1 ને કરતા બનાવવાનું કારણ એક જ છે કે એ લબાડ જેવું લાગ્યું હતું, અને લબાડ જેવું આપણે દેખીએ એટલે મૂકવાનું થાય નહીં, અને રિયલ લાઈફમાં મૂકતા નથી. તમે તમારા ક્લાસમાં કોના હું બાજુ મને કહો છો કે જેની તમારાથી એના હમું, બાકી તમારી ફાટતી એના હમું કઈ ગયા ન જાય. તો કે આનાથી આપણી ન ફાટે, આનાથી ફાટે, એટલે આને મૂકી દીધું, આને લઈ લીધું. તો કે સમીકરણ 1 ને લીધું એટલે અહીંયા લખ્યું સમીકરણ 1 ને કરતા બનાવ. ઓકે સ્વીટી, s ઓછા t બરાબર 3. તો અહીંયા લખવાનું s ઓછા t બરાબર 3. t માઇનસ ઓલી કરી દઈશું પ્લસ. તો કે s બરાબર કેટલા થાય? 3, અને બાજુમાં એવો પ્લસ t. ઓકે, અહીંયા સુધી કમ્પ્લીટ. હવે જો કરતા બની ગયો એની કેમ ખબર પડે? તો કે આલી બાજુ એબીસીડી નો ખાલી એક અક્ષર હોય, બાજુમાં આંકડો ના હાલે એકડા સિવાય. તો કે s અને ઓલી કોલ 3 વત્તા t. હવે સમીકરણ 1 ને કરતા બનાવ્યું ને, તો આ જો પેલું સ્ટેપ અહીંયા પૂરું થયું, સમીકરણ બની ગયા. બીજું સ્ટેપ કરતા બની ગયું, અહીંયા પૂરું થયું. હવે ત્રીજું સ્ટેપ શું કરવાનું? તો કે 1 ને કરતા બનાવ્યું તો s ની કિંમત કેટલામાં બગડે? 2 માં મૂકવાનું. શા માટે? તો કે નબળાને દબાવીને આપણે એને મજૂરી કરવા કોની આગળ મોકલી દેવાનું? તો કે સદ્ધર માણસ. એટલે કે s ની કિંમત સમીકરણ 1 માં 2 માં, સમીકરણ 2 માં s ની કિંમત મૂકતા. હવે જેમાં મૂકવું એને અહીંયા લખી નાખવાનું, ઓલું 2s વત્તા 3t વારમાં. 2s વત્તા 3t બરાબર 36. તો 2s વત્તા 3t બરાબર 36. હવે જો ખાસ ધ્યાન રાખજો, s હારે જો s બરાબર કેટલા આવ્યું હતું? તો કે s બરાબર 3 વત્તા t આવ્યું. એટલે આ કેટલા પદ છે? તો કે 1 અને 2 છે. આપણે 2 પદ હોય ત્યારે કાઉન્સ કરી નાખવાનો, 2 કરી 2 પદ છે એટલે 3 વત્તા t, આ 3t એમનો, અને બરાબર 36 છે. આયા સુધી બધી વાત તમારી કાનમાં ઉતરી ગઈ. સમજાય? હું કહું ખાસ ધ્યાન રાખજો ને કે તમારા બાપને ના બોલાવું તો મને કહેજો. હવે આ 2 નો ગુણાકાર થાય, 2 ગુણ્યા 3 એટલે શા માટે? તો કે કૌંસ હોય એટલે ગુણાકારનો સંબંધ હોય. તો 2 તેરી 6, પછી 2 ગુણ્યા t એટલે કેટલા થાય? તો કે 2t એટલે પ્લસ 2t. અહીંયા પ્લસ તો અહીંયા પ્લસ, પ્લસ 3t એમનામ, અને 36 છે. આ 6 પ્લસ છે, ઓલી કો જાય તો માઇનસ. આ 6 પ્લસ, ઓલી કો જાય તો માઇનસ. આ 2t પ્લસ 3t બરાબર 36, અને બાજુમાં એવો ઓછા 6. તો કે આ 3 ને 2 5t,
કે 5t બરાબર 36 માંથી 6 જાય તો કેટલા વધે 30 આ બેનો ભાગાકાર 5 6 30 t બરાબર કેટલા સ્વીડાર્ટ તો t બરાબર 6 અહીંયા બધું તમારી ઉતરી ગઈ શું કર્યું સમજાણું કે આ સમીકરણ લખ્યું શા માટે બીજું લખ્યું તો કે એકને કરતા બનાવ્યું હવે s ની જગ્યાએ જ્યાં s દેખે ને 3 વત્તા t મૂકી દો આનું સાદું રૂપ પણ 2 તેરી 6 2 ગુણ્યા t એટલે 2t 3 3 36 6 પ્લસ છે ઓલી પર જાય તો માઈનસ તો એટલે અહીંયા શું વધે 2 વત્તા 3t તો આ 2 વત્તા 3t અને 36 બાજુમાં એ ઓછા છે 3 ને 2 5t બરાબર 30 આ બેનો ભાગાકાર તો t બરાબર કેટલા આવશે સ્વીડાર્ટ t બરાબર 6 આવશે હવે ચોથું સ્ટેપ શું હોય તો કે t ની કિંમત મૂકતા ક્યાં મૂકવાની સ્વીડાર્ટ તો કે ગમે ત્યાં મૂકો 3 માંથી સમીકરણ 1 માં મૂકો તો હાલે 2 માં મૂકો તો હાલે પણ મૂકવાની ક્યાં તો કે જ્યાં કરતા બનાવ્યું ત્યાં s બરાબર 3 વત્તા t s બરાબર 3 વત્તા t 3 વત્તા અરે યાર 3 વત્તા t ની જગ્યાએ કેટલા સ્વીડાર્ટ તો કે t ની જગ્યાએ 6 તો કે 3 વત્તા 6 એટલે 6 ને 3 કેટલા માં આવી જાવ 9 મસ્ત અને સ્મૂથ દાખલા એનાથી વિશેષ છે ઈઝી દાખલા કેટલા ઈઝી તો કે એક ફેરામાં તમારી કાનમાં ઉતરી જાય ને એવા ન ઉતરે તો મને કહેજો હું બધું સોલ્વ કરી દઈશ આપણો ધંધો જે છે પાર્ટ ટાઈમમાં જ આ કરે ઓકે સ્વીડા મસ્ત ઈઝી દાખલા ઓનલી 4 સ્ટેપ કેટલા 4 ગયા તો 143 માં આવે 143 માંથી એકડો આવે તો પેલું હું એકડો હોય સમીકરણ બનાવવાનું પેલો 143 માં બગડો ના આવે તો બગડો નકામો શા માટે તો કે 143 માં આવે જ નહીં એટલે તો કે બીજું સ્ટેપ શું હોય સ્વીડાર્ટ તો કે કરતા બનાવો ત્રીજું સ્ટેપ કયું તો કે 143 માં તગડો આવે ઈ ત્રીજું શું હોય તો કે કરતાની કિંમત મૂકવી અને ચોથું સ્ટેપ શું હોય તો કે 143 માં જી 4 આવે ને એ શું હોય તો કે x અથવા y બે માંથી જી બાકી હોય એ મેળવો કમ્પ્લીટ આમાં s ને t હોય તો x ને y ની જગ્યાએ s અથવા t થઈ જાય ઓકે સ્વીટાર્ટ આટલી વાત બધી તમારા કાનમાં ગાંઠ વાળીને રાખી દો કાનનું જરી કહેતો નથી સિરિયસલી કહું ઓકે સ્વીટી ખાસ ધ્યાન રાખીએ એકવાર નજર માર લે કારણ કે કાનનું જો આ છે સમીકરણ 1 s ઓછા t બરાબર 3 તો કે ઈ રેડી જાય છે બીજું સમીકરણ હતું s વત્તા s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6 આનો ચોકડી માર્યો ગુણાકાર સાદું રૂપ આપ્યું તો 2 ગુણ્યા s એટલે 2s કલર બદલી નાખી અને તમે તમારી અહીંયા 2 ગુણ્યા s એટલે 2s 3 ગુણ્યા t એટલે 3t આનો એટલે 3 2 અને 6 નો ગુણાકાર તો કે 3 દુ 6 6 36 તો કે 2s વત્તા 3t બરાબર 36 આ બની ગઈ ઇક્વેશન પહેલું સ્ટેપ કમ્પ્લીટ સમીકરણ બનાવવાનું સમીકરણ બની જાય એટલે કરતા બનાવવાનું કોને કરતા બનાવવાનું સ્વીડાર્ટ તો કે આમાં એક ને બનાવ્યું શા માટે માન્યો તો કે એક છે ને લપાયડા જેવું હે ક્યાંય હાલે એમ નથી ઈઝી પીઝી છે એટલે સમીકરણ એક ને કરતા બનાવ્યું તો અહીંયા લખ્યું સમીકરણ 1 s ઓછા t બરાબર 3 t માઈનસ ઓલી કો જાય તો કેવા થાય સ્વીડાર્ટ પ્લસ તો કે s બરાબર 3 વત્તા ઓકે સ્વીડાર્ટ આટલી બધી વાત તમારા કાનમાં ઉતરી ગઈ અને સિરિયસલી એક વસ્તુ કહું ને તો હું કાનનું કહેતો જ નથી ઓકે સ્વીટી હવે ત્યાર પછીનું શું જાય તો કે એકને કરતા બનાવ્યું કરતા બની ગયું એટલે બીજું સ્ટેપ અહીંયા થઈ ગયું પૂરું હવે શું કરવાનું એકને કરતા બનાવ્યું તો કિંમત કેટલામાં 2 માં મૂકવાની તો કે s ની કિંમત 2 માં મૂકતા અથવા સમીકરણ 2 માં s ની કિંમત મૂકતા આ લીટી લખી કમ્પ્લીટ તો કે હવે આ શું કર્યું તો કે આ સમીકરણ 2 અહીંયા લખ્યું s ની જગ્યાએ 3 વત્તા t આવ્યું છે તમને ખબર હોય તો તમારી કાન ખુલ્લા હોય તો તમને ખબર હશે s બરાબર 3 વત્તા t તો આ બગડો અને 2 પદ છે એટલે કાઉન્સ કર્યા 3 વત્તા t આ 3t એમનો છે આ એમનો અને આ 36 છે એમ ઓકે સ્વીટી આ બે નો સાદું રૂપ આપી 2 તેરી 6 2 ગુણ્યા t એટલે 2 આ 6 2t અને આ 3t એમનો બરાબર 36 છે એમનો 6 પ્લસ છે ઓલી પર જાય તો કેવા થાય સ્વીટી માઈનસ થાય ઓકે આ 2t એમનો આ 3t એમનો આ ને આ 2 એમનો 36 અને બાજુમાં એવા 6 તો 5t બરાબર 36 માંથી 6 જાય 30 ને આ 5 6 30 તો t બરાબર કેટલા આવ્યો સ્વીડાર્ટ t બરાબર 6 આવ્યો હવે t ની કિંમત મૂકતા ક્યાં મૂકવાનું તો કે કર્તાનું જે પરિણામ મૂક્યું બન્યું હોય એમાં મૂકવાનું તો કે s બરાબર 3 વત્તા t કર્તાનું પરિણામ મૂક્યું 3 વત્તા t ની વેલ્યુ કેટલી આવી સ્વીડી તો કે t ની વેલ્યુ 6 આવી એટલે 3 વત્તા 6 બરાબર
મસ્ત દાખલો, ઈઝી દાખલો ને સ્મૂથ દાખલો. ન લાગે સ્મૂથ તો બનાવો પ્રેક્ટિસ થઈને બી. ઓકે, અને તમારો ધંધો જે છે તમે હાવ નવરી ના જ છો એટલે તમારે આ જ કરવાનું, પ્રેક્ટિસ કરવાની, વારંવાર પ્રેક્ટિસ કરવાની. 2 વાર 5 વાર 15 વાર, બેર મિનિમમ 50 વખત તો જઈએ જ એક દાખલા પાછળ. 50 વારમાં દાખલો ના આવડે તો એ દાખલો ગયો નહીં. ઓકે સ્વીટહાર્ટ, એટલે પ્રેક્ટિસ કરીએ. તમે પ્રેક્ટિસ કરશો ને તો તમારી ઘરની 2 વ્યક્તિઓને તમારી યારે પ્રેક્ટિસ નહીં કરવી પડે, મમ્મી અને પપ્પાને. કદાચ એવું બની શકે કે પપ્પા સ્વીટી હોય કે દીકરા હાલે તો કઈ વાંધો નહીં, તો મમ્મીએ તમારી યારે પ્રેક્ટિસ ક્રિકેટની કરી શકે. ઈ ક્રિકેટની ખાસિયત એ હોય કે એની પાસે બેટ હોય પણ બોલ નહીં હોય, બોલની જગ્યાએ તમારી, એટલે ધ્યાન રાખીએ અને પ્રેક્ટિસ કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ અને દાખલાને સ્મૂથ બનાવીએ. ઓકે સ્વીટહાર્ટ, આ દાખલો જોયો હોય, આવડી ગયો હોય, અહીંયા સુધી રહ્યા હોય, બધી વસ્તુ તમારા ઘરે ઉતરી ગઈ ને સ્વીટી, તો આઈ લવ યુ. અને તમે એકવાર મને એટલીસ્ટ એકવાર તો કહી દો, ઓકે માય લવ, અહીંયા સુધી રહ્યો, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, દાખલો સ્મૂથ લાગ્યો હોય ને, તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ હશે તો કે હું પોતે. ઓકે સ્વીટહાર્ટ, હવે જાજુ કંઈ નથી એટલે આઈ લવ યુ અને જસ્ટ દીકરી પણ.